વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલીઓમાં ફરી એક વખત વધારો થયો છે। આપણે જોયું હતું કે એમને ધરપકડનું વોરંટ છે તે ઇસ્યુ કરવામાં આવ્યું હતું, પરંતુ ફરી એક વખત આજ 2 દિવસની અંદર તેમને બીજી વખત ધરપકડનું વોરંટ છે તે ઇસ્યુ કરવામાં આવ્યું છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભારતીય જનતા પાર્ટીના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે, પરંતુ હવે ક્યાંક હાર્દિક પટેલને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હાર્દિક પટેલ હાજર ન થતા કોર્ટનું 2 દિવસમાં બીજું વોરંટ છે તે બહાર આવ્યું છે। પાટીદાર અનામત આંદોલનના કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વિરમગામ ધારાસભ્ય સામે ફરી વખત ધરપકડ વોરંટ છે તેને ઇસ્યુ કર્યું છે। વર્ષ 2018માં પાટીદાર અનામત આંદોલન સમયે નિકોલ પોલીસ મથકે પાટીદાર નેતા અને વર્તમાન વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલ સહિતના આરોપી સામે ઘણા બધા ગુના નોંધવામાં આવ્યા હતા, જે સંદર્ભના કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં દાખલ થયો હતો, જેમાં અત્યારે આરોપી ઉપર ચાર્જ ફ્રેમના સ્ટેજ ઉપર છે, પરંતુ આરોપી હાજર ન રહેતા વર્તમાન વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલ સામે કોર્ટે 10 સપ્ટેમ્બરે બુધવારે પહેલું ધરપકડનું વોરંટ જાહેર કર્યું હતું। જો કે હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આજે એટલે કે 12 સપ્ટેમ્બર એટલે કે શુક્રવારે બીજું પણ ધરપકડનું વોરંટ જાહેર કર્યું છે। ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ સહિતના પાટીદાર નેતાઓ પાટીદારોને અનામત આપવાની માંગણી અને ખેડૂતોના દેવા માફીની માંગણી સાથે નિકોલમાં પ્રતિક ઉપવાસનું આયોજન કર્યું હતું, જેમાં ફરિયાદ મુજબ આરોપીઓએ વગર પરવાનગી પૂર્વ આયોજિત કાવતરું કરીને કરેલી કાઢીને નિકોલના મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે પ્રતિક ઉપવાસનું આયોજન કરવાનું ક્યાંક નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં રેલીને અટકાવવામાં આવતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા। આરોપીઓએ પોલીસને અપશબ્દો કહીને ઝપાઝપી કરી હતી અને ધમકી આપી હતી, તેમજ શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હતો। ત્યારે અત્યારે હાલ ઉલ્લેખનીય છે કે વર્તમાનમાં વિધાનસભા ચાલુ હોવાથી ધારાસભ્ય હાર્દિક પટેલ ત્યાં હાજર હશે તેઓ તે કારણે કોર્ટ સમક્ષ આગળ ધરી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે, પરંતુ ક્યાંક હાર્દિક પટેલ હાજર ન થતા કોર્ટનું 2 દિવસમાં બીજું વોરંટ સામે આવ્યું છે। પાટીદાર અનામત આંદોલન કેસ છે એની જ અંદર અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વિરમગામ ધારાસભ્ય સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે। જો કે આની પહેલા તેમને 10 સપ્ટેમ્બર બુધવારે પહેલું ધરપકડનું વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું અને હવે જ્યારે આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 12 સપ્ટેમ્બર એટલે કે શુક્રવારે બીજું પણ ધરપકડનું વોરંટ છે તે જાહેર કરી દીધું છે। એટલે કે હવે વિરમગામના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હાર્દિક પટેલ છે એમની મુશ્કેલીઓમાં હજી પણ વધારો થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ કેસની અંદર શું નવાજૂની થાય છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।